जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, બાળકો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. બાળકો આજે આપણે લેવા જઈએ છે એકાઉન્ટન્સી વિષયની અંદર બાળકો પ્રકરણ નંબર 3 વિભાગ 2 માં જોગવાઈ અને અનામતો. આ પ્રકરણ બાળકો ટોટલ 3 થી 4 માર્કનો ગુણભાર ધરાવે છે. એટલે આ પ્રકરણમાંથી 4 માર્કના બાળકો ટૂંકા પ્રશ્નો, તફાવત અથવા થિયરી આવશે. બાળકો આખું જ પ્રકરણ થિયરીને લગતું છે અને બાળકો આ પ્રકરણની થિયરી એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આપ આગળ ગમે ત્યાં ભણશો, બીકોમ કરશો, 12 કોમર્સમાં જશો, આગળના બધા જ પ્રકરણમાં આ બે શબ્દોનો ઉપયોગ તમારે ક્યાંક ને ક્યાંક કરવાનો છે. તો બાળકો ટાઈમ વેસ્ટ કર્યા વગર સૌ પ્રથમ આપણે સમજીએ જોગવાઈ અને અનામત શબ્દનો અર્થ. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય છે બાળકો પ્રોવિઝન એન્ડ રિઝર્વ. તો બાળકો સિમ્પલ ભાષામાં જોગવાઈ અને અનામત માટે જો તમારે અર્થ સમજવો હોય તો આપણે એક ઉદાહરણથી આને સમજીએ. ધારો કે એક સિમ્પલ ફેમિલી ઉદાહરણ, બાળકો પતિ પત્ની અને 2 બાળકો છે, મહિને 40,000 રૂપિયા કમાય છે. તો બાળકો એ લોકો શું કરશે? શું 40,000 રૂપિયા પૂરા ખર્ચી નાખશે? ના વિદ્યાર્થી મિત્રો, એ લોકો શું કરશે? 40,000 માંથી 5 થી 10,000 રૂપિયા બચત કરશે. અચાનક ભવિષ્યમાં કોઈ બીમાર પડી ગયું, અચાનક કોઈ બાળકનો ખર્ચો આવી ગયો, અચાનક કોઈ ફેમિલી મેમ્બરને પૈસા આપવાના આવ્યા, તો બાળકો જેમ ઘર માટે આપણે આવકમાંથી થોડીક રકમ ભવિષ્યની સેફટી માટે સાઈડમાં રાખીએ છીએ, એ ધંધાકીય એકમ પોતાની આવકમાંથી અમુક રકમ ભવિષ્ય માટે સાઈડમાં રાખે તો એને જોગવાઈ અને અનામત કહે છે. તો બાળકો પ્રસ્તાવનામાં સૌથી પહેલા પેરેગ્રાફ સમજીએ. જ્યારે આપણે ઘરમાં થોડીક રકમ ભવિષ્યની સાવચેતી માટે રાખીએ છીએ ત્યારે ધંધામાંથી અમુક રકમ નફામાંથી કાઢી ભવિષ્ય માટે અલગ રાખવામાં આવે તો એને જોગવાઈ કે અનામત કહે છે. તો જેમ બાળકો આપણે ઘર માટે બચત કરીએ છીએ એમ ધંધાકીય એકમ બાળકો એકાકી વેપારી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની બધા પૈસા ના વાપરે, થોડાક પૈસા ભવિષ્ય માટે સાઈડમાં રાખે છે. હવે બાળકો સૌ પ્રથમ જોઈએ છે આપણે 1 નંબરમાં પૂછાઈ શકે છે જોગવાઈનો અર્થ. તો જોગવાઈનો અર્થ સમજીએ બાળકો. તો જોગવાઈ એટલે ભવિષ્યના ચોક્કસ સમય માટે નફામાંથી અલગ રાખેલી રકમ, બરાબર, જેનો હેતુ સ્પષ્ટ છે બાળકો, રકમ ફિક્સ નથી. તમને ખબર છે ભવિષ્યમાં તમારે આ જોગવાઈ એટલે રકમ ચૂકવવાની, પણ કેટલી ચૂકવવાની છે નક્કી નથી. તો એવી જે ચૂકવણી છે એને જોગવાઈ કહેવાય છે. કઈ કઈ વસ્તુને જોગવાઈ કહેવાય આપણે સમજીએ બાળકો. જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય, જે આપ જાણો છો પરંતુ જેની ચોક્કસ રકમ નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ અથવા ખાસ વ્યવસ્થાને જોગવાઈ કહે છે. તો ધંધાકીય એકમમાં પ્રશ્ન એ થાય સાહેબ જોગવાઈ કોને કહેવાય? ઘસારો, ભવિષ્યમાં તમને ખબર છે મિલકતની કિંમત ઘટે છે, ઘસારાની જોગવાઈ કરવી પડશે. દેવાદારો ગમે ત્યારે નુકસાન કરાવશે, ગાલખાત અનામતની જોગવાઈ કરવી પડશે. રોકાણો તમે ખરીદ્યા છે, રોકાણ વધઘટ થશે તેમાં નુકસાન થશે, વધઘટ ફંડોની જોગવાઈ કરવી પડે. વેરો ચૂકવવાનો થશે બાળકો તો કરવેરાની તમે જોગવાઈ કરશો. તો ધંધાકીય એકમ ભવિષ્યમાં ખબર જ છે તમારે પૈસા ચૂકવવાના છે, એના માટે શું કરશે? પહેલેથી પૈસા સાઈડમાં રાખી દેશે, એને કહેવાય જોગવાઈ. ઉદાહરણ સમજીએ બાળકો. પહેલું ઉદાહરણ છે ઘસારાની જોગવાઈ, ગાલખાતની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ. તમને ખબર છે ધંધાકીય એકમને વારે ઘડીએ કોઈ પણ વસ્તુનું રિપેરિંગ કરવું મળે તો એના માટે સમારકામ, નવીનીકરણ. કરવેરા માટે કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, કામદાર નફા ભંડોળ, કર્મચારી મર્યાદિત નિવૃત્તિ યોજના. તો આ બધા જે મુદ્દા લખ્યા છે બાળકો એને આપણે જોગવાઈ કહી શકાય. એમાં બાળકો ખાસ આપણે 4 પોઈન્ટ યાદ રાખવાના છે: ઘસારાની જોગવાઈ, ગાલખાતની જોગવાઈ, સમારકામ નવીનીકરણ અને કરવેરાની જોગવાઈ. સૌથી વધારે બાળકો 4 મુદ્દા પૂછાય છે. જો 2 માર્કમાં પૂછાય વિદ્યાર્થી તો જોગવાઈનો અર્થ અને એનું ઉદાહરણ આપો તો આપણે આ રીતે નોંધ કરવાની છે. તો ભવિષ્યમાં ઓળખી શકાય એવી ચોક્કસ સંભવિત જવાબદારી નફામાંથી અલગ રાખી સાઈડમાં મૂકવામાં આવે બાળકો, તેને જોગવાઈ કહેવાય છે. અને જોગવાઈના કયા કયા ઉદાહરણ છે આપ જોઈ શકો છો. વિડીયો પોઝ કરી બચ્ચો, જ્યાં આપને લાગે ત્યાં નોંધ કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું બાળકો હવે જોગવાઈના લક્ષણો. તો બાળકો આ પ્રકરણની અંદર લક્ષણો અને એના હેતુ બહુ જ ઓછા પૂછાયા છે, પણ આપણે નજર નાખી લઈએ જોગવાઈના કયા કયા લક્ષણો છે. તો જોગવાઈનું પહેલું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો, જોગવાઈ એ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે ફાળવેલી રકમ છે. હવે ધારો કે તમે કરવેરા માટે 1 લાખ રૂપિયા સાઈડમાં રાખ્યા તો એ કરવેરા માટે જ ઉપયોગ થઈ શકે બાળકો. તો જોગવાઈનો હેતુ ફિક્સ છે બાળકો, જે હેતુ માટે રાખ્યા હોય ત્યાં જ ઉપયોગ થશે. 2 નંબર, જોગવાઈની રકમ ચોક્કસ રીતે નક્કી નહીં કરી શકાય તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફાથી ફાળવેલી રકમ છે. હવે જોગવાઈમાં વેરો કેટલો થશે બાળકો મને ખબર નથી, પણ મેં કરવેરા માટે 1 લાખ સાઈડમાં રાખ્યા. હવે એવું બી થાય કદાચ વેરો 2 લાખ થાય, એવું બી થાય વેરો 50,000 થાય,
તો કરવેરાની જોગવાઈ મેં કરી છે, કોઈ ફિક્સ રકમ નથી. બીજું લક્ષણ. 3 નંબર, જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. બાળકો, આપ નાણાકીય પત્રકો ભણી ચૂક્યા છો અથવા આગળ ભણશો ગમે ત્યારે, તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું શરૂ. એમાં નફા નુકસાન ખાતું છે બાળકો, એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધંધાના બધા જ પરોક્ષ ખર્ચા લખવામાં આવે છે. એ ખર્ચાની જોડે જોગવાઈની રકમ નફામાંથી અલગ કરવામાં આવે છે. એના પછી જે વિદ્યાર્થી મિત્રો, જોગવાઈનું મહત્વ. તો 3 પોઈન્ટમાં બાળકો ખાસ યાદ રાખવાનું છે. નફામાંથી ચોક્કસ હેતુ માટે અલગ રાખવામાં આવે, સંભવિત ખર્ચ કે નુકસાન કે જવાબદારી અદા કરવા માટે, અને 3 નફા નુકસાન ખાતામાંથી ફાળવણી થાય છે. જોગવાઈનું મહત્વ. પહેલો મહત્વનો મુદ્દો છે, જોગવાઈ કરવાથી સાચો નફો કે નુકસાન જાણી શકાય છે. હવે તમે કરવેરા માટે 1 લાખ રૂપિયા અલગ ના રાખે, ધારો કે તમારો નફો 10 લાખ થયો, ચોખ્ખો નફો, તમને આવક થઈ, તમે શું વિચારો 10 લાખ, એટલે ભાઈ 10 લાખમાંથી તમને 1 લાખ વેરો ચૂકવવાનો થશે. તો બાળકો, ખરેખર તમે 10 લાખમાંથી 1 લાખ જોગવાઈ કાઢી નાખો તો 9 લાખ જ તમારો સાચો નફો છે. તો સાચો નફો જાણી શકાય છે. 2 નંબર, ભવિષ્યના મૂલ્યમાં થતા ઘટાડા માટે જોગવાઈ કરવામાં ના આવે તો ભવિષ્યમાં મૂડી ધોવાઈ જવાનું જોખમ ઊભું થાય છે. બાળકો, તમે કોઈ પણ કાયમી મિલકત ખરીદી હોય તો એની મિલકતની કિંમત ઘટવાની છે, એટલે એના ઉપર ઘસારો ગણવો જરૂરી છે. કરવેરાની જોગવાઈ કરવી જરૂરી છે. ન કરો તો ભવિષ્યમાં શું થશે, તમારી મૂડી ધોવાઈ જશે. તો મૂડીનું ધોવાણ અટકાવે છે. અને 3 નંબરમાં, જોગવાઈ રાખવાથી બાળકો ધંધાની મૂડી જળવાઈ રહે છે. તો આપ જોઈ શકો છો, જોગવાઈ ભવિષ્યની કોઈ બી એવી જવાબદારી અથવા દેવા માટે અલગ રાખેલી રકમ છે જેની રકમ નિશ્ચિત નથી, પણ જવાબદારી કઈ છે, ફિક્સ છે. ઓકે, તો એનું મહત્વ અને લક્ષણો આપ જોઈ ચૂક્યા છો બાળકો. હવે નેક્સ્ટ વિડીયો સ્લાઇડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈશું અનામતનો અર્થ અને એના લક્ષણો. અનામત કોને કહેવાય? તો અંગ્રેજીમાં બાળકો અનામત માટે શબ્દ છે રિઝર્વ, અને જોગવાઈ માટે છે પ્રોવિઝન. તો જેમ બાળકો જોગવાઈ કોઈ ફિક્સ નિશ્ચિત ભવિષ્યની જવાબદારી માટે અલગ રાખેલી રકમ છે, એવી જ રીતના નફામાંથી કોઈ પણ અનિશ્ચિત જવાબદારી, ખર્ચ અથવા ધંધાની આર્થિક પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ધંધાએ સાઈડમાં રાખેલી રકમ. તો ભવિષ્યની ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારી ના પહોંચી વળવા માટે નફામાંથી અલગ રાખેલી રકમને અનામત કહે છે. તો બાળકો, આમાં તમને ફિક્સ નથી, કોઈ પણ અનિશ્ચિત જવાબદારી, ખર્ચ, ગમે તે વસ્તુ માટે તમે પૈસા સાઈડમાં રાખો તેના માટે. ઉદાહરણ જોઈએ બાળકો, ધારો કે તમારા પપ્પા દર મહિને 10,000 રૂપિયા બચાવે છે, તમને નવું સ્પ્લેન્ડર બાઇક લઈ આપવાના છે. તો આ 10,000 રૂપિયા પપ્પાએ દર મહિને સાઈડમાં રાખ્યા વર્ષ સુધી, અને તમને સ્પ્લેન્ડર લઈ આપ્યું, તેને જોગવાઈ કહેવાય. પણ તમારી મમ્મીએ તમારા પપ્પાએ જે પૈસા આપ્યા એમાંથી દર મહિને 2,000 બચાવીને 50,000 ભેગા કરાય છે. હવે 50,000 રૂપિયા જે મમ્મી જોડે છે ને, એના નામ જ કહેવાય. હવે એનો ઉપયોગ ગમે તે થઈ શકે. તમે એમ કહો મારે લેપટોપ જોઈએ છે, તમે કહો મારે કપડાં જોઈએ છે, ગમે તે ઉપયોગ માટે મમ્મી 50,000 આપો, તેના અનામત કહી શકાય. ધ્યાન રાખજો. નેક્સ્ટ છે બાળકો, અનામતના ઉદાહરણો. સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત અને મૂડી પરત અનામત. આ બધા અનામતના પ્રકારો છે. પ્રશ્ન થાય કે સર આ બધા અનામતો કયા કયા છે, કયા હેતુ માટે? તો બાળકો, નેક્સ્ટની અંદર અનામતના પ્રકાર આવશે, હું આપને સમજાવીશ. જસ્ટ અત્યારે આપ નામ યાદ રાખો. અનામતના લક્ષણો બાળકો. પહેલું લક્ષણ છે અનામત ધંધાની નાણાકીય સદ્ધરતા વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે. યસ, એનાથી બાળકો આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ધંધા કે ગમ જેટલા પૈસા કમાય, નફો કમાય, બધા જ પૈસાનો ઉપયોગ કરી લે તો બાળકો કશું વધે જ નહીં. ખ્યાલ આવ્યો? તો ભવિષ્યની સેફટી માટે દરેક વ્યક્તિ બચત કરતું હોય છે, એટલે એક પ્રકારની બચત કહી શકીએ. 2 નંબર, અનામતની રકમ નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. હવે બાળકો, આ પ્રકરણ નાણાકીય પત્રકો એટલે વાર્ષિક હિસાબો શીખતા પહેલા છે. તો નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણીનું એટલો તમને નોલેજ નથી. તો નફા નુકસાન ફાળવણી ખાતું શું છે એ નેક્સ્ટ સ્લાઇડમાં આપને સમજાવું છું. એના પછી જે બાળકો, અનામતની રકમ ઊભી કરવી કાયદાકીય રીતે ફરજિયાત નથી. હવે તમારી મેં ઉદાહરણ આપ્યું, તમારી મમ્મીએ દર મહિને 50,000 બચાવ્યા, 2,000-3,000 કરી, એ બચાવવા જરૂરી છે? પપ્પા પૈસા આપે તો બચાવજો, પપ્પા પૈસા જ ના આપે તો? આનો અર્થ એ થયો બચત કરવી એ કમ્પલસરી નથી, કરો તો ફાયદો થાય. ઓકે, પણ જોગવાઈ છે, એટલે ધારો કે તમારી સ્કૂલની ફી છે, એ ચૂકવવી જ પડે. પપ્પા એ રકમ આપશે, ગમે તે લઈ આવશે. તો જોગવાઈ કરવી ફરજિયાત છે, અનામત માટે રકમ રાખવી ફરજિયાત નથી. ચાલો બાળકો, નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોઈશું આપણે જોગવાઈ અને અનામતની અંદર બાળકો નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું. તો સૌથી પહેલા બાળકો આપણે સમજાવું છું નફા નુકસાન ખાતું કઈ રીતે બને છે, આપણે જોઈ લઈએ. હવે એક બાળકો ખાતાનું ઉદાહરણ દ્વારા હું આપને સમજૂતી આપું છું. ઓકે, ચાલો અહીંયા આપણે બનાવીશું બાળકો નફા નુકસાન ફાળવણી ખાતું.
બાળકો બધી જ વિગત લખીને તમે રફલી આપણે સમજાવવા માટે બનાવું છું બાળકો. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ બાળકો ધંધાકીય એકમના ખર્ચા આવે છે, જમા બાજુ આવક આવે છે. ધારો કે ઉધાર બાજુ લખે છે મેં જાહેરાત ખર્ચ. ઓકે, થોડીક બાળકો પેન બદલી લઉં છું. યસ, જાહેરાત ખર્ચો ધારો કે 50,000, એના પછી ભાડું 1 લાખ. ઓકે, એના પછી બીજા ઘણા બધા અન્ય ખર્ચા લખ્યા છે બાળકો. એના પછી મેં લખી છે અહીંયા ધ્યાનથી જોજો, ઘસારાની જોગવાઈ 1 લાખ, કરવેરાની જોગવાઈ 50,000. આ બે જોગવાઈ લખી છે. જમા બાજુ બધી આવક છે. ધારો કે વટાવની આવક 1 લાખ, અહીંયા કાચો નફો છે 5 લાખ, અહીંયા કમિશનની આવક છે બાળકો 2 લાખ. આ રીતે બાળકો ટોટલ જમા બાજુ મારી જોડે 8 લાખ આવક છે. એ 8 લાખ આવકમાંથી સમજો અમે આ જુદા જુદા ખર્ચા બાદ કર્યા છે બાળકો, 2 ને 3 લાખ રૂપિયા, અને સમજો બીજા અન્ય ખર્ચા છે 4 લાખ. એટલે મારી જોડે 1 લાખ રૂપિયા વધ્યા છે. આને કહેવાય ધંધાકીય એકમનો ચોખ્ખો નફો. તો આપ જોઈ શકો છો નફો ગણતા પહેલા આ બે મેં ઘસારાની જોગવાઈ કરી દીધી છે અને કરવેરાની જોગવાઈ કરી દીધી. જોગવાઈ હંમેશા નફો ગણતા પહેલા નોંધવામાં આવે છે. હવે બાળકો આ નફા નુકસાન ખાતામાં જે નફો આવ્યો એ નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ જશે બાળકો 1 લાખ રૂપિયા. હવે 1 લાખ રૂપિયા જે નફો છે બાળકો, આખું પત્રક ફરી કહું છું તમારે 12 કોમર્સમાં સમજવાનું છે બાળકો, પણ આ તમને માત્ર હું જોગવાઈ અનામત સમજાવવા માટે કરું છું બાળકો. હવે 1 લાખ રૂપિયામાંથી સૌથી પહેલા મેં સામાન્ય અનામત ખાતે લઈ ગયો બાળકો 20,000 રૂપિયા. ઓકે, એના પછી સામાન્ય અનામત પછી બાળકો બીજું એક અનામત રાખીએ છીએ રોકાણ વળતર અનામત. એમાં હું લઈ ગયો 20,000 રૂપિયા. હવે બાળકો આ ખાતું બંધ કરીશ 1 લાખ 1 લાખ. હવે મારી જોડે 60,000 રૂપિયા છે એ મારો બનશે બાળકો વહેંચણી પાત્ર નફો, અને આ નફો છે એ માલિક ધંધાનો ઘરે લઈ જશે. ઓકે, તો બાળકો અહીં ચાહો તો ધંધાનો માલિક 1 લાખ રૂપિયા લઈ જઈ શકે, પણ આપ જોઈ શકો છો કે 40,000 રૂપિયા તમે બચત રાખી છે. હવે બાળકો હું થોડુંક આ ઉદાહરણ નેગેટિવ કરું છું, ધ્યાનથી જોજો. હવે તમે ઉદાહરણ સમજાવો તો જોગવાઈની રકમ ક્યાં કરી મેં નફા નુકસાન ખાતામાંથી, અને નફા નુકસાન ફાળવણી ખાતામાં અનામત. પણ બાળકો અનામતની રકમ રાખતી વખતે એક મુદ્દો અગત્યનો છે. અનામત ક્યારે રાખો? મમ્મી ક્યારે બચત કરે? પપ્પા પૈસા આપે. એટલે નફો હોય તો જ થાય. હવે એક એક્ઝામ્પલ નેગેટિવ લઈએ બાળકો. ધારો કે અહીં ઉધાર બાજુનો સરવાળો. ઓકે, ધારો કે અહીંયા 8 લાખ છે બાળકો, તો 8 ને 1 9 ને 1 10 ને 1 11 લાખ થાય છે. અહીંયા આપ જોઈ શકો છો બાળકો 11 લાખ ઉધાર બાજુનો સરવાળો છે. એ 11 લાખ મૂકવું, 11 લાખમાંથી 5 ને 6 8 લાખ ગયા બાળકો, તો જમા બાજુ 3 લાખ રૂપિયા ખોટ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો મારી જોડે 3 લાખ રૂપિયા ખોટ હોય તો હું આ અનામતની રકમ રાખી જ નહીં શકું. કેમ બાળકો? તો અહીંયા જે ખોટ છે અહીંયા લાવીશું. ખોટ છે 3 લાખ રૂપિયા. આ સંજોગોમાં બાળકો આ નફો પણ નીકળી જશે. આપ જોઈ શકો છો, હું સુધારો કરું છું. યસ, હવે બાળકો મારી જોડે 3 લાખ રૂપિયા ખોટ છે, અને આ ખોટ એ ધંધાની વહેંચણી પાત્ર ખોટ છે. આ સંજોગોમાં બાળકો હું ધંધાકીય એકમ માટે એક પણ રકમ અનામતમાં નહીં રાખી શકું. તો બાળકો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે અનામત અને જોગવાઈનો તફાવત સમજાવવા માંગુ છું. પણ આપ જોઈ શકો છો જોગવાઈની રકમ નુકસાન હોય કે નફો, જો કરવેરો અને ઘસારો લખેલો જ છે બાળકો, કરવી જ પડે નફા નુકસાન ખાતામાંથી. અને અનામતની રકમ નફા નુકસાન ફાળવણી ખાતે માત્ર નફો હોય ત્યારે જ થાય. આઈ હોપ બાળકો મેં થોડું રફલી સમજાવ્યું છે, પણ હું જોડે બોલ્યો બી છું તો આપને સમજ આવી જશે. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો હવે આપણે જોઈએ છે મોસ્ટ ટાઈમલી સાવધાન ઇન્ડિયા બ્રહ્માસ્ત્ર કહી શકીએ, 100% એક્ઝામમાં પૂછાશે અનામત અને જોગવાઈનો તફાવત. કોઈ પણ ટીચર બાળકો અનામત અને જોગવાઈ પ્રકરણનું હેડિંગ છે તો એ વિચાર બાળકને 3 માર્કમાં પૂછી લો ને તફાવત 4 માર્કમાં પૂછી લો. 3 માર્કમાં પૂછે તો 3 મુદ્દા, 4માં પૂછે તો 4 લખવાના, 6 કે 7 લખવાથી વધારે માર્ક મળશે નહીં. ચાલો, પહેલો મુદ્દો છે બાળકો જોગવાઈમાં હેતુ. જોગવાઈનો હેતુ શું છે બાળકો? તો આપણે જો અર્થ અને બધું જ વ્યવસ્થિત સમજાય તો આપ જોઈ શકો છો જોગવાઈ એ ભવિષ્યની ઓળખી શકાય એવી જવાબદારી માટે છે. એટલે જોગવાઈ તમને ખબર છે કે ભવિષ્યની કઈ રકમ માટે છે. અનામત એ ભવિષ્યની ન ઓળખી શકાય એવી જવાબદારી માટે છે. ભવિષ્યની કોઈ પણ અનિશ્ચિત જવાબદારી માટે અનામત રાખવામાં આવે છે. 2 નંબરમાં છે બાળકો જરૂરિયાત.
જોગવાઈની જરૂરિયાત ફરજિયાત છે, અનામત આ બાજુ મરજિયાત છે. હમણાં સમજાવ્યું મેં કે ભાઈ બચત થાય ને તો અનામત રાખાય, બચત ના થાય ના રાખો તો ચાલે. ઓકે, આગળ વધીએ. 3 નંબર, નફો કે ખોટ. જોગવાઈ નફો કે ખોટ ગમે તે સંજોગોમાં ઊભી કરવામાં આવે છે, એટલે જોગવાઈ ફરજિયાત રાખવી જ પડે. આ બાજુ અનામત માત્ર નફાની પરિસ્થિતિમાં ઊભી કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. 4 નંબર, કયા ખાતેથી ફળવાય છે. જોગવાઈ હંમેશા નફા નુકસાન ખાતેથી ફાળવવામાં આવે છે, જ્યારે અનામત નફા નુકસાન ફાળવણી ખાતું. ખાસ યાદ રાખજો બાળકો, ભણ્યા નથી પણ આ તફાવત એકદમ સિમ્પલ છે. જોગવાઈ નન્નું ખાતે, જોગવાઈ અને અનામત નન્નું ફાળવણી ખાતે. રોકાણ, જોગવાઈ ધંધા બહાર રોકાણ કરી શકાતું નથી બાળકો. તમે કરવેરા માટે 1 લાખ રૂપિયા સાઈડમાં રાખ્યા હોય, તમારા પપ્પાએ તમને એક્ટિવા માટે દર મહિને 10,000 બચાવીને રાખ્યા હોય સાઈડમાં, તો એનો પછી તમે લેપટોપ લેવા માટે મોબાઈલ લેવા માટે ઉપયોગ ના કરી શકો. જોગવાઈનું રોકાણ બીજે ક્યાંય કરી શકાતું નથી. ઓકે, અનામતનું રોકાણ, અનામતમાં બાળકો તમારા મમ્મીએ પૈસા સાઈડમાં રાખ્યા છે, તમે ધંધામાંથી સાઈડમાં રાખ્યા છે, કોઈ પણ ઉપયોગ કરી શકો. ધંધાની બહાર રોકાણ કરી શકાય છે, જેને અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. અને 6 નંબરનો મુદ્દો છે ડિવિડન્ડ. જોગવાઈનો ઉપયોગ બાળકો ડિવિડન્ડ માટે ન કરી શકાય, જ્યારે અનામતનો કોઈ પણ ઉપયોગ થઈ શકે છે, એટલે ડિવિડન્ડ માટે ઉપયોગ કરી શકાય. તો આપ જોઈ શકો છો બાળકો, મસ્ત 6 મુદ્દા છે બાળકો. 6 માંથી કોઈ પણ 4 પોઈન્ટ આપ अच्छी तरह તૈયાર કરી લો બાળકો. 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા આપને સમજાવવાના છે, 4 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા. મોસ્ટ આઈએમપી બ્રહ્માસ્ત્ર કહી શકીએ બાળકો. વિડીયો પોઝ કરી આનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોવા જઈએ છીએ બાળકો, નફાના પ્રકારો. ધંધાકીય એકમ જે કંઈ નફો કમાય છે ને બાળકો, એ નફાના 2 પ્રકાર છે. એક મહેસૂલી નફો અને બીજો મૂડી નફો. તો કોઈ કહેશે આ કેમ સમજાવો છો, આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે. પહેલું પ્રકરણ તમે ભણ્યા હતા બાળકો, નામાનો પરિચય, એમાંનો ઉપયોગ આવી ગયો છે. મહેસૂલી નફો કોને કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય ને રેવન્યુ પ્રોફિટ. ધંધાકીય એકમના રોજબરોજના વ્યવહારમાંથી જે નફો થાય, ધંધાના ખરીદ વેચાણમાંથી જે નફો થાય એને મહેસૂલી નફો કહેવાય. તમે ધારો કે દુકાન ચલાવો, રોજ માલ ખરીદશો વેચશો, તો અહીં બાળકો જે નફો માલની ખરીદ વેચાણ અને ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી થાય એને મહેસૂલી નફો કહે છે, અને આવી આવક નિયમિત સ્વરૂપે મળે છે. તો પ્રશ્ન એ થાય સાહેબ મૂડી નફો કોને કહેવાય, તો જે નફો બાળકો રેગ્યુલર ન થાય પરંતુ કોઈ જમીન મકાન મિલકત વેચતા ઊભો થાય તો એને મૂડી નફો કહે છે. કોઈ પણ લાંબા ગાળાની કે કાયમી મિલકતો જેવી કે જમીન મકાન ફર્નિચર વેચતા જે નફો થાય તેને મૂડી નફો કહે છે. આવી આવક ધંધાકીય એકમમાં નિયમિત સ્વરૂપે મળતી નથી. તો બાળકો આપ જોઈ શકો છો અહીં નફાના 2 પ્રકાર છે. મહેસૂલી નફો એટલે કે જે રેગ્યુલર બેઝ ઉપર નિયમિત ધંધાના ખરીદ વેચાણમાંથી થાય છે, અને મૂડી નફો એટલે જે રેગ્યુલર બેઝિસ ઉપર નથી થતો, કોઈ કાયમી મિલકતના વેચાણથી અચાનક નફો ઊભો થાય છે. વિડીયો પોઝ કરી બચ્ચો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોવા જઈએ છીએ બાળકો, અનામતના પ્રકારો. હવે બાળકો અનામતને આપણે ડીપમાં જોઈશું. આગળ મેં તમને અનામતના ઉદાહરણ આપ્યા, તો એનો ઉપયોગ જોઈએ છે. અનામતના મુખ્યત્વે 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, મહેસૂલી અનામત અને મૂડી અનામત. તો સૌથી પહેલા સમજીશું મહેસૂલી અનામત અને પછી સમજીશું મૂડી અનામત. તો બાળકો આપ જોઈ શકો છો, મેં આગળ આપને નફાના 2 પ્રકાર સમજાયા. એ નફાના 2 પ્રકાર હતા ને, એ 2 પ્રકાર ઉપરથી આ મહેસૂલી અનામત અને મૂડી અનામત ઉભરાય છે. તો જે ધંધાકીય એકમ મહેસૂલી નફામાંથી રકમ અલગ રાખે ભવિષ્ય માટે તો એને કહેવાય મહેસૂલી અનામત, અને મૂડી નફામાંથી રકમ સાઈડમાં રાખો તો એને કહેવાય મૂડી અનામત. ક્લિયર? ચાલો જોઈ લઈએ. જે નફો માલના ખરીદ વેચાણ અને ધંધાની નિયમિત પ્રવૃત્તિમાંથી ઉદ્ભવે તેને મહેસૂલી નફો કહે છે, અને આ નફામાંથી અલગ રાખેલ રકમને મહેસૂલી અનામત કહે છે. તો આપ જોઈ શકો છો બાળકો, મેં મહેસૂલી અનામતમાં મહેસૂલી નફાનો પણ અર્થ ફરી લઈ લીધો છે. મૂડી નફો જે અનામત મૂડી નફામાંથી ઊભો થાય, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વેચવામાંથી ન કરી શકાય, તેને મૂડી અનામત તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો આપ અહીં જોઈ શકો છો, મેં આપને અનામતના 2 પ્રકાર સમજાવ્યા છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. હવે સફરને ઓર આગળ વધારીએ છીએ. મહેસૂલી અનામતની અંદર બાળકો અનામતના 3 પ્રકાર છે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. ચાલો સૌથી પહેલા જોઈશું વિદ્યાર્થી મિત્રો સામાન્ય અનામત. નામથી જ ખબર પડે છે બાળકો, સામાન્ય, જનરલ રિઝર્વ. એવું અનામત બાળકો જે ભવિષ્યમાં ધંધાની આર્થિક પરિસ્થિતિ સદ્ધર બનાવવા માટે, કોઈ આકસ્મિક ખર્ચ ચૂકવવા માટે, નુકસાનને પહોંચવા માટે, કોઈ પણ હેતુ માટે, બોનસ શેર આપવા માટે, ડિવિડન્ડ માટે ઉપયોગ થાય, એને સામાન્ય અનામત કહેવાય. ટૂંકમાં આને બાળકો તમે પેલી મમ્મીએ બચત કરીને જો સમજો, મમ્મીએ જે બચત કરે એનો ગમે તે ઉપયોગ થાય. તમારે કપડાં લેવા હોય તો મમ્મીને કહી શકો, તમારામાંથી લેપટોપ લેવું હોય તો મમ્મીને કહી શકો, તમારે કાંઈ પાર્ટી કરવા જોઈએ તો કહી શકો.
ઓકે. પપ્પાએ તમારા એક્ટિવા માટે દર મહિને 10,000 રાખ્યા હોય બાળકો, તેનો ફિક્સ હેતુ છે. ઓકે, તો સામાન્ય અનામતનો કોઈ પણ ઉપયોગ કરી શકાય બાળકો. જોઈએ અહીંયા, જે અનામત ઊભું કરવાનો હેતુ ધંધાની આર્થિક સ્થિતિ વધારવાનો, કોઈ પણ આકસ્મિક ખર્ચ કે જવાબદારી અદા કરવા માટે હોય તો તેને સામાન્ય અનામત કહે છે. સામાન્ય અનામત ઊભું કરવાનો કોઈ ખાસ હેતુ નથી. દાખલા તરીકે ડિવિડન્ડ વેચવા, બોનસ શેર આપવા અથવા ધંધાની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા કહી શકાય. 2 નંબરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ અનામત. નામથી જ ખબર પડે છે કે ભાઈ એવું અનામત કે જેનો કોઈ વિશિષ્ટ હેતુ હોય. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે તો તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે બાળકો. એટલે મહેસૂલી નફામાંથી કોઈ ખાસ હેતુ માટે બાળકો, એનો હેતુ ગમે ત્યાં ના વપરાય, ખાસ હેતુ માટે તમે પૈસા સાઈડમાં રાખ્યા હોય તો એને આ વિશિષ્ટ અનામત કહી શકો. તરત પ્રશ્ન થશે સાહેબ વિશિષ્ટ અનામત કોને કહેવાય? તો નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો આપ જોઈ શકો છો વિશિષ્ટ અનામતના પ્રકારો. સૌથી પહેલો પ્રકાર છે બાળકો, અલગ અલગ 5 પ્રકાર આવશે વિશિષ્ટ અનામતના. પહેલો પ્રકાર છે ડિવિડન્ડ સમતુલા ભંડોળ. નામથી જ ખબર પડે છે બાળકો. હવે ડિવિડન્ડ શું કહેવાય પહેલા એ ખબર હોવી જોઈએ. ધંધાકીય એકમ છે ને વિદ્યાર્થી મિત્રો, જે કંઈ કમાણી કરે ને એ કમાણી છે ને એમાંથી અમુક રકમ નફા સ્વરૂપે બચત તરીકે રાખે છે, એને અનામત કહો છો. પણ બાળકો કંપની છે ને જે કંઈ કમાણી કરે, કંપનીમાં લાખો શેર હોલ્ડર, તો કંપની શું કરે, પોતાની જે કમાણીનો ભાગ છે શેર હોલ્ડરને આવક તરીકે આપે, એને ડિવિડન્ડ કહેવાય. પણ ઘણીવાર કેવું થાય, તમે કોઈ કંપનીમાં રોકાણ કર્યું, ધારો કે રિલાયન્સ કંપનીમાં, કંપનીને ખોટ ગઈ, કંપની એમાંથી ડિવિડન્ડ ચૂકવ્યું જ નહીં, તો કંપનીમાં ડિવિડન્ડ ના ચૂકવાય, તમને આવક નફો ના આવે તો તમે કંપનીના શેરમાંથી પૈસા ઉઠાવી લો. એટલે કંપની શું કરે, એક સ્પેશિયલ ભંડોળ રાખે, ડિવિડન્ડ સમતુલા ભંડોળ. જે વર્ષે આવક ઓછી હોય કે ડિવિડન્ડ માટે પૈસા ઓછા હોય તો આ ભંડોળમાંથી લઈ લેવાનું. તો આનો હેતુ ડિવિડન્ડ માટે પૈસા અલગ રાખવાનો છે, સમજી લઈએ. આ અનામત ઊભું કરવાનો હેતુ જે તે વર્ષમાં શેર હોલ્ડરને ડિવિડન્ડ વહેંચવા માટે નફો પૂરતો ન હોય, તે વર્ષમાં ખોટ હોય તો પણ ડિવિડન્ડ જાળવી રાખવાનો છે. એટલે મેં કીધું બાળકો, ડિવિડન્ડ માટે પૈસા ખૂટે છે, તમને ડાઉટ સારું કંપની ચલાવો છો, ડિવિડન્ડ નહીં આપે, શેર હોલ્ડર જતો રહેશે, તમે આમાંથી ડિવિડન્ડ આપી શકો. 2 નંબર, ડિબેન્ચર પરત અનામત કે ડિબેન્ચર પરત ભંડોળ કે ડિબેન્ચર પરત નિધિ. નામથી જ ખબર પડે છે. હવે બાળકોને ખબર જ ન હોય ડિબેન્ચર શું છે. એટલે આ ચેપ્ટરમાં ઘણા શબ્દો વિદ્યાર્થી મિત્રો એવા છે ને જેનો ઉપયોગ તમારે આગળ ભવિષ્યમાં કરવાનો છે, 12થમાં કરવાનો. તો જેમ બાળકો આપણે મકાન બનાવવા માટે કે કોઈ પૈસાની જરૂર તો બેંકમાંથી ઉછીના નાણાં લઈએ જેને બેંક લોન કહેવાય, એમ કોઈ કંપની દ્વારા લોકો પાસેથી, પબ્લિક પાસેથી ઉછીના નાણાં લેવામાં આવે છે. ઉછીના નાણાં લેવાની રીત છે બેંક લોન જેવી, એને કહેવાય ડિબેન્ચર. ડિબેન્ચર એટલે કંપની દ્વારા લોકો પાસેથી લીધેલા ઉછીના નાણાં. તો ડિબેન્ચર પરત નીતિ શું છે? તો જેમ બાળકો આપણે બેંકમાંથી લોન લઈ પૈસા ચૂકવવા પડે, એમ કંપની પણ જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે અમુક સમય પછી નાણાં એ ડિબેન્ચર ખરીદનારને પાછા આપે છે. હવે ડિબેન્ચર ખરીદવા માટે પૈસા ખૂટે નહીં, ટેન્શન ઊભું ના થાય, એટલે કંપની એનામાંથી અનામત રાખે છે, ફંડ રાખે છે, અને ડિબેન્ચર પરત નીતિ કહેવાય. ડિબેન્ચર એ કંપનીનું લાંબા ગાળાનું દેવું છે જેની મુદ્દત પૂરી થતાં તેના નાણાં પરત કરવા પડે છે. ડિબેન્ચર પરત નફા કરવાના આશયથી દર વર્ષે નફા નુકસાન ફાળવણી ખાતેથી કેટલીક રકમ ડિબેન્ચર પરતથી અનામત ખાતે લઈ જવામાં આવે છે. હવે ધારો કે મારે 5 વર્ષ માટે મેં ડિબેન્ચર પાડ્યા, સમજો 10 લાખના. 5 વર્ષ પછી મારા ડિબેન્ચરોના 10 લાખ આપવા, તો હું શું કરીશ, થોડી રકમ નફામાંથી દર વખતે ડિબેન્ચર પરત નિધિ ખાતે લઈ જઈશ. હવે 5 વર્ષ સુધી મારા પૈસા ચૂકવવાના થાય તો ડિબેન્ચર પરત અનામતમાં પૈસા પડે છે, એમાંથી સીધા 10 લાખ ચૂકવી દઈશ. પણ બાળકો કદાચ મેં ડિબેન્ચર પરત અનામતમાં વધારે રકમ રાખી હોય તો ડિબેન્ચર પરત કર્યા પછી વધારાની રકમ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. 3 નંબર છે બાળકો, રોકાણ વધઘટ ભંડોળ. બાળકો, દરેક ધંધાકીય એકમ પોતે જે કમાણી કરે અમુક ભાગ શેર બજારમાં રોકાણ કરતું હોય છે. હવે ધારો કે તમે કોઈ કંપનીમાં કે કોઈ જગ્યાએ શેરમાં રોકાણ કર્યું બાળકો, અને રોકાણની કિંમત ઘટી ગઈ, નુકસાન થયું, તો નુકસાની ધંધાકીય એકમને ન નડે એ હેતુ માટે રોકાણના નુકસાનને કવર કરવા માટે ધંધાકીય એકમ સ્પેશિયલ આવડત રાખે છે, જેને કહેવાય રોકાણ વધઘટ ભંડોળ. જ્યારે રોકાણની બજાર કિંમત ઘટી ગઈ હોય અથવા ઘટવાની શક્યતા હોય ત્યારે નફા નુકસાન ફાળવણી ખાતેથી કેટલી રકમ રોકાણ વટાવ અનામત ખાતે અથવા વધઘટ અનામત ખાતે લઈ જવામાં આવે છે, જેને રોકાણ વધઘટ ભંડોળ કહે છે. અને જ્યારે બાળકો આવી રોકાણ વધઘટ ભંડોળ ખાતે રકમ વધી હોય નુકસાન બાદ કર્યા પછી, ત્યારે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો બાળકો એકદમ સિમ્પલ છે. વિશિષ્ટ અનામતનો હેતુ વિશિષ્ટ છે. અહીં આપ જોઈ શકો છો ડિવિડન્ડ સમતુલા ભંડોળનો હેતુ ડિવિડન્ડની રકમ ચૂકવવા માટે, ડિબેન્ચર પરત અનામતનો હેતુ ડિબેન્ચર દેવું ચૂકવવા માટે, રોકાણ વધઘટ ભંડોળનો હેતુ રોકાણના નુકસાનને કવર કરવાનો છે. આઈ હોપ બાળકો પૂરી મહેનત કરી રહ્યો છું. થિયરેટિકલ લેક્ચર છે તો આપ સારી રીતે સમજી રહ્યા છો. 4 નંબરમાં સમજીએ છો બાળકો,
કારીગર અકસ્માત વળતર અનામત કે કારીગર અકસ્માત વળતર ભંડોળ. નામથી જ ખબર પડે છે બાળકો, જ્યારે કોઈ ધંધાકીય એકમમાં કામગીરી દરમિયાન કારીગરને કોઈ નુકસાન થાય, અકસ્માત થાય અને એ ધંધાકીય એકમ સામે દાવો માંડે તો એ કર્મચારીને રકમ ચૂકવવા માટે એક સ્પેશિયલ ફંડ રાખવામાં આવે જેને કહેવાય કારીગર અકસ્માત ભંડોળ. જ્યારે કોઈ કામદાર કે કર્મચારીને કામના સમય દરમિયાન ધંધાના સ્થળે અકસ્માતના કારણે ઈજા થાય તે સંજોગોમાં તેને વળતર આપવાના હેતુથી અનામત ઊભું કરવામાં આવે છે જેને કારીગર અકસ્માત વળતર કહે છે. 5 નંબર છે બાળકો સિંકિંગ ફંડ. તો જેમ બાળકો ડિબેન્ચરની રકમ ચૂકવવા માટે ડિબેન્ચર પરત નીતિ કે ડિબેન્ચર અને પરત અનામત હોય છે, એવી રીતના ધંધાકીય એકમમાં ડિબેન્ચર સાથે અન્ય કોઈ પણ લાંબા ગાળાનું દેવું હોય એ ચૂકવવા માટે એક સ્પેશિયલ ફંડ રાખવામાં આવે છે જેને સિંકિંગ ફંડ કહે છે. લાંબા ગાળાની કોઈ જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની નિયમિત ચૂકવણી કરવા માટે કાયમી મિલકત ખરીદ્યા પછી કેટલોક નફાનો ભાગ જુદો રાખીને અનામત ઊભો કરવામાં આવે છે જેને સિંકિંગ ફંડ કહે છે. ટૂંકમાં બાળકો તમારે શું યાદ રાખવાનું? લાંબા ગાળાનું દેવું ચૂકવવા માટે સાઈડમાં રાખેલું ફંડ. એના પછી 3 નંબર છે બાળકો ગુપ્ત અનામત. ઘણા નથી કહેતા મારા મિત્ર જોડે મારી ગુપ્ત વિગતો હોય છે. હા, ઘણા વિદ્યાર્થીઓ હોય પોતાના દોસ્તને જ બધી વિગત કહેતા હોય. એવી રીતના ધંધાકીય એકમમાં પણ ગુપ્ત અનામત હોય છે. જે અનામત ધંધાના ચોપડે બતાવ્યા વગર અથવાના ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવતું હોય તો તેને ગુપ્ત અનામત કહેવાય છે. બાળકો ઘણા ધંધાકીય એકમો જાણી જોઈને ખર્ચા ઓછા બતાવે અથવા આવક વધારે બતાવી અનામત ઊભું કરે. હવે ધારો કે મારા ધંધાકીય એકમમાં ખર્ચો થયો છે સમજો 1 લાખ રૂપિયા. હું એમ કરું ખર્ચ વધારે બતાવી દઉં, સાહેબ ઊંધું કરી દઉં. મેં એમ કીધું ખર્ચો છે નહીં વધારે બતાવ્યો. ધારો કે હું બિલ બતાવી દઉં 1.5 લાખ, ખર્ચ થયો છે 1 લાખ. એટલે મેં શું કર્યું? ખર્ચો 1.5 લાખ બતાવ્યો, 50,000 ખર્ચો વધારે બતાવી દઉં. ખરેખર ખર્ચ થયો હતો તેનાથી જે 50,000 મારા સાઈડમાં બચશે એને કહેવાય ગુપ્ત અનામત. તો બાળકો આ અનામત ધંધાકીય એકમમાં બતાવવામાં આવતું નથી, એટલે કાયદાકીય દ્રષ્ટિએ ગુપ્ત અનામત રાખવું ધંધાકીય એકમ માટે સારું નથી. બરાબર? નાણાકીય દ્રષ્ટિએ અથવા બીજી કોઈ દ્રષ્ટિએ ગુપ્ત અનામત રાખવું સારું પડશે, પણ બાળકો કાનૂની દ્રષ્ટિએ ગુપ્ત અનામત રાખવું યોગ્ય નથી. અનામત ભંડોળ. અનામતની રકમનું ધંધાની બહાર રોકાણ કરવામાં આવે તો અનામત ભંડોળ કહેવાય. તો ધ્યાન રાખજો બાળકો, મેં ક્લાસમાં પણ ટેસ્ટ લીધી હતી ને ત્યારે છોકરાઓએ શબ્દ નહોતો લખ્યો. અનામત ભંડોળ એટલે શું? ધંધાની બહાર રોકાણ. એટલું યાદ રાખવાનું બાળક. ધંધાના જે બી અનામતના પૈસા છે તમે ધંધાની બહાર રોકાણ કરો તો એને બાળકો અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો અહીંયા આપ જોઈ શકો છો મહેસૂલી અનામતના 3 પ્રકારો મેં આપને સમજાવ્યા. સૌથી પહેલા સામાન્ય અનામત, બીજું વિશિષ્ટ અનામત જેની અંદર આપણે 5 પ્રકાર જોયા, અને ત્રીજું ગુપ્ત અનામત, અને એની સાથે મોસ્ટ ટાઈમલી શબ્દ જો અનામત ભંડોળ. તો પહેલા લેક્ચરમાં બાળકો અહીં સુધી રાખીએ છીએ. આમાંથી તમને 3 માર્કનો એક પ્રશ્ન મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં બાળકો આનો બાકીનો ભાગ MCQ ટૂંકા પ્રશ્નો અને 1-2 તફાવત બાકી જ આપણે પૂરા કરીશું. અહીં સુધી રાખીએ છીએ. મહેનત કરતા રહો વિદ્યાર્થી મિત્રો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.